मैं मोदी जी को कहना चाहता हूं, ये देश आपके पिताजी का नहीं है, ये देश 140 करोड़ लोगों का है। धमकी देना बंद करो। નીટ પેપર લીકના મુદ્દે ઘણા દિવસોથી દિલ્હીમાં જંતર મંતર ઉપર પ્રદર્શન થઈ રહ્યું છે, પરંતુ ગઈકાલે જ્યારે સંસદનું સત્ર શરૂ થયું ત્યારે પ્રદર્શનકારીઓ પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસવાની જબરદસ્તી કોશિશ કરી. બેરિકેડ તોડીને તે લોકો ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા અને એમને રોકવા પોલીસે લાઠીચાર્જ અને આંસુ ગેસનો પ્રયોગ કર્યો. હવે આ મુદ્દે લઈ આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાન ગઢવીએ નિવેદનો કર્યા છે. ઈશુદાનભાઈનું એવું કહેવું છે કે વિદ્યાર્થીઓ ઉપર પોલીસ અને સરકાર દમન કરી રહી છે. જંતર મંતર પર કેટલાય સમયથી યુવાનો આંદોલન કરી રહ્યા છે અને એ યુવાનોની માંગણી શું છે? યુવાનોની માંગણી એ છે, જેનજીની માંગણી એ છે કે જે નીટ પેપર લીક થયું છે એ હકીકત છે. પેપર લીક થયું, સરકારે સ્વીકાર્યું, ફરીથી પરીક્ષા લેવી પડી, પણ લીક થયું છે કારણ કે શિક્ષણ મંત્રી નાકામ છે, નિષ્ફળ છે. એટલે શિક્ષણ મંત્રીનું રાજીનામું જોઈએ. અને એને સમર્થન કરતા સોનમ વાંગચુજી પર્યાવરણવિદ છે અને ખૂબ એમણે સમાજના સેવાના કામો કર્યા છે. અભિજીત દીપકે જેણે આખી પાર્ટી બનાવી છે, કોકરોચ જનતા પાર્ટી, એ લોકોએ માંગણી મૂકી છે કે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એનો રાજીનામું આપી દો. અને રાજીનામામાં ખોટું શું છે? તમે રાજીનામું ન આપવું પડે એટલા માટે થઈને 1 લાખથી વધુ યુવાનો જ્યારે જેનજી આખા દેશથી ભેગું થયું જંતર મંતર પર, એને રોકવા માટે તમારે હજારો પોલીસ રોકવી પડી. એ પોલીસ જે તપાસ કરતી હતી એ કામો રોક્યા, પછી ઢગલાબંધ FIRઓ કરશો, એના કાગળ વર્ક કરશો અને અદાલતમાં એ કેસ પડતર રાખશો, અદાલતો ઉપર કેસનું ભારણ વધારશો. એ કારણ શું? તો કારણ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નથી આપવું એટલે અમે આ ખેલ કરીએ છીએ. સરકારે ખરેખર નૈતિકતાથી સ્વીકારવું જોઈએ કે ન સ્વીકારવું જોઈએ? અને એ લોકો જે જેનજી છે, જે યુવા છે, જે પોતે પીડિત છે, એટલા માટે એમણે કર્યું છે. પરંતુ આ નીટનો પેપર લીક થયો છે, હકીકત છે. ધર્મેન્દ્ર પ્રધાન નાકામ છે, હકીકત છે. એનું રાજીનામું લેવું જોઈએ, એ પણ હકીકત છે. ત્યારે આખું ભાજપ ચૂપ છે અને વિદ્યાર્થીઓ ઉપર એટલું દમન તમે ગુજારો છો. કાલે પોલીસ લાઠીચાર્જ કરતું હતું, પોલીસે બધાને ઉપાડીને લઈ ગઈ, સોનમ વાંગચુજીને લઈ ગયા, આગેવાનોને લઈ ગયા, આગેવાનોને કોઈને આવવા નથી દેતા, બાજુ બેરિકેડ લગાડીને વેલ્ડિંગો કરો છો. આટલી બધી તમારે મહેનત કરવાની બિલકુલ જરૂર નથી. યુવાનોએ તમને બેસાડ્યા છે સત્તા ઉપર અને હવે યુવાનો ઉપર તમે લાઠીચાર્જ કરો છો. એ બાળકો ઉપર કે જેમણે તમે ધોરણ 12 પછી શું પરીક્ષા પે ચર્ચા આ બધું કરી અને તમે તમારું જ્ઞાન આપીને એ લોકો જયારે પરીક્ષાઓ આપવા જતા હતા અને એ પરીક્ષા આપ્યા, એમાં એમણે જે માંગ કરી, વાજિબ માંગ, એમાં તમને ખોટી લાગે છે, એના ઉપર દમન કરો છો, અત્યાચાર કરો છો, લાઠીચાર્જ કરો છો. ઈશ્વર પણ માફ નહીં કરે. પ્રદર્શન શાંતિપૂર્ણ હોવું જોઈએ, પણ જો તમે અરાજકતા ફેલાવવા માંગશો, પ્રતિબંધિત વિસ્તારમાં બેરિકેડ તોડી જબરદસ્તી ઘૂસણખોરી કરી પોલીસ ઉપર પથ્થરમારો કરશો તો પોલીસ તેમનું કામ કરવાની જ છે. આખરે પોલીસ પણ માણસ છે, તેમનો પણ ઘર પરિવાર અને સંસાર છે. પોલીસ ઉપર પથ્થરમારો કરાય જ નહીં, એ એક ગુનો છે અને એ ગુનાના લીધે જ ઘણા વિદ્યાર્થીઓ, કહેવાતા વિદ્યાર્થીઓ છે કે નહીં તે હજી ખબર નથી, પણ કહેવાતા વિદ્યાર્થીઓને પોલીસે અટકાયત કરી અને અલગ અલગ જેલમાં પૂર્યા હોય એવું માનવામાં આવી રહ્યું છે. આ પથ્થરમારા દરમિયાન ઘણા પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે અને એના લીધે પોલીસ કર્મીને લાઠીચાર્જ અને આંસુ ગેસનો પ્રયોગ કરવો પડ્યો. આ મામલે અરવિંદ કેજરીવાલ બહુ જ રોષે ભરાયા હોય એવું લાગે છે અને રોષે ભરાયા છે એટલે કદાચ હોશ ખોઈ બેઠા છે અને તેઓએ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને એવું કહી દીધું कि आ देश नरेंद्र मोदी ना पिताजी नो नहीं। कल जिस तरह से मोदी सरकार ने हमारे देश के बच्चों और युवाओं पे बर्बरता से हमला किया है, मुझे लगता है इतिहास में इस किस्म का कभी कोई मसला देखने को नहीं मिला। मोदी जी ने अंग्रेज़ों को भी पीछे छोड़ दिया। अंग्रेज़ों ने भी शायद कभी स्वतंत्रता सेनानियों के ऊपर इस किस्म से लाठीचार्ज नहीं किया होगा, इस किस्म से हमला नहीं किया होगा जिस तरह से मोदी सरकार ने कल हमारे ही देश के बच्चों को, अपने ही बच्चों को उन्होंने हमला किया है। कितनी FIR दर्ज की गई हैं झूठे। बहुत सारे बच्चे, कई मैंने देखा सोशल मीडिया के ऊपर पेरेंट्स लिख रहे हैं कि उनके बच्चे गायब हैं।
उन्हें मिल नहीं रहे। शायद पुलिस उन्हें उठा के किसी जेल में ले गई है या कहीं ले गई है, लेकिन कहीं कोई अता पता कोई बताने वाला नहीं है। तो इस किस्म की ब्रुटैलिटी आज तक कभी देखी नहीं गई थी। ऐसे लगता है जो जलियांवाला बाग में जनरल डायर ने किया था वो भी शायद मोदी जी ने पीछे छोड़ दिया। कुछ लोगों का कहना है शायद जनरल डायर की आत्मा ने मोदी जी के रूप में जन्म लिया है। अभी थोड़ी देर पहले मोदी सरकार की पुलिस ने एक प्रेस रिलीज जारी की है। उन्होंने उसमें लिखा है कि जिन जिन लोगों ने कल उस प्रदर्शन में हिस्सा लिया था सबके खिलाफ ऐसी एफआईआर करेंगे, ऐसी एफआईआर करेंगे। मैं मोदी जी को कहना चाहता हूं ये देश आपके पिताजी का नहीं है, ये देश 140 करोड़ लोगों का है। धमकी देना बंद करो, इस तरह की धमकियां देना बंद करो, नहीं तो ये देश के लोग आपको ऐसा मजा चखाएंगे कि इतिहास याद रखेगा कि क्या हाल क्या हश्र हुआ था एक तानाशाह का इस देश के अंदर। ये जो धमकी दे रहे हैं ये धमकी अपनी जेब में रखें मोदी जी। ये धमकी से ये देश डरने वाला नहीं है, आपकी धमकियों से ये देश डरने वाला नहीं है। हम सब 140 करोड़ लोग एक साथ हैं। आपने 140 करोड़ लोगों के ऊपर हमला किया, इस देश के युवाओं के ऊपर हमला किया, इस देश के बच्चों के ऊपर हमला किया। सारा देश एक साथ है। ये बच्चे हमारे हैं। क्या मांग रहे हैं ये बच्चे आपसे? ये कह रहे हैं कि पेपर लीक कराना बंद करो। एक प्रधानमंत्री होकर पेपर लीक कराना बंद नहीं कर सकते आप? या तो आप बेबस हो और या पेपर लीक का पैसा आप तक पहुंच रहा है। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ તો ઈસુદાન ગઢવીએ પણ કરી અને પ્રદર્શનકારીઓ પણ કરી રહ્યા છે. મિત્રો, મારા મત પ્રમાણે તો આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાઓએ કોઈ પણ સત્તાધારી પક્ષના નેતાની રાજીનામાની વાત તો કરવી જ ના જોઈએ, કારણ કે રાજીનામું ના આપવાનો બહુ મોટો કિસ્સો અરવિંદ કેજરીવાલે સાબિત કર્યો છે. જ્યારે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી હતા અને તેઓને શરાબ ઘોટાલા કેસમાં જેલમાં ધકેલવામાં આવ્યા હતા, ત્યારે જેલમાં બેઠા બેઠા તેઓએ 156 દિવસ સીએમની ખુરશી છોડી નથી, રાજીનામું આપ્યું નહોતું. તેમને રાજીનામું ત્યારે જ આપ્યું જ્યારે તેઓ જામીન ઉપર બહાર આવ્યા. એટલે રાજીનામાની વાત તો અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાએ કરવી જ ના જોઈએ. જ્યારે તમે પોતે જેલમાં હોવા છતાં પણ સીએમની ખુરશી તમારાથી છૂટતી નહોતી, તો નૈતિકતાની, રાજીનામાની, ઈમાનદારીની વાત તમારે ના કરવી જોઈએ. અને શ્રી અરવિંદ કેજરીવાલ, તમે આજે પણ જામીન ઉપર બહાર ફરી રહ્યા છો. હજી શરાબ ઘોટાલા કાંડમાં તમે નિર્દોષ સાબિત થયા નથી. મિત્રો, તમારો શું અભિપ્રાય છે કે પ્રદર્શનકારીઓની માંગ વ્યાજબી છે? શું આ બ્લેકમેલ નથી? અને બીજો સવાલ, સરકાર, શિક્ષણ મંત્રીએ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું નૈતિકતાના રૂપે આપી દેવું જોઈએ કે ના આપવું જોઈએ? તમારો મંતવ્ય કમેન્ટમાં લખી જરૂર જણાવો. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.